टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે મોટા શહેરોની હોટલો કોમર્શિયલ ગેસની અછતથી પરેશાન છે. અમે તમને એ સમસ્યા વિશે વાત કરી. જો કે અત્યારે તો હોટલને લઈને બીજી એક મોટી વાત સામે આવી છે. તમે હોટલમાં જમવા જાઓ ત્યારે તમને એક બિલ આપવામાં આવે. સ્વાભાવિક છે, તમે તસ્દી પણ નહીં લેતા હો કે એ બિલ ચોપડે રજીસ્ટર થાય છે કે નહીં. તમારો કોઈ વાંક પણ નથી. ક્યારેક ચોપડે રજીસ્ટર થાય તો પણ એના પર વેરો ભરાતો નથી. તમે ફૂલ સ્ટોપ જો રેગ્યુલર જોતા હશો ને તો તમને લાગશે કે આખી વાત કંઈક સાંભળેલી લાગે છે. હવે વાત જરા એમ છે કે હૈદરાબાદમાં બિરયાનીમાં ટેક્સ ચોરીની ભેળસોળ થઈ, જેના વિશે મેં તમને એક વિગતવાર વાત કરી હતી. આખી વાત હૈદરાબાદની બિરયાનીની હોટલ ચેઇન્સથી શરૂ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે બિરયાનીની મોટી હોટલ ચેઇન ટેક્સના નાણાં ઓહિયા કરી રહી છે. ધીરે ધીરે કરચોરીનો આંકડો વધતો ગયો. આખરે આંકડો હજારો કરોડ સુધી પહોંચ્યો. આ એક મોટું બિલિંગ સ્કેમ છે, જેમાં કાચું બિલ આપીને સરકારની તિજોરીને ચૂનો લગાડવામાં આવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2019થી 20 એટલે કે એક વર્ષ અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં રેસ્ટોરન્ટ અને હોટલોએ ઓછામાં ઓછા 70,000 કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે. તમે હોટલમાં જઈને જમો, પૈસા ચૂકવો, પણ એ હિસાબ સરકારી ચોપડે ક્યાંય દેખાતો જ નથી. આ આખી રમત સોફ્ટવેર દ્વારા બિલને ગાયબ કરવાની છે. તપાસનો ધમધમાટ સતત વધતો ગયો અને દક્ષિણ ભારતથી શરૂ થયેલી આ તપાસ આખરે લખનઉ સુધી પહોંચી. 8મી અને 9મી માર્ચે ઇન્કમટેક્સ વિભાગે લખનઉની જાણીતી બોમ્બે પાઉંભાજી ચેઇનની 3 રેસ્ટોરન્ટ પર સર્વે હાથ ધર્યો. આ કામગીરીમાં 2 ડઝનથી વધુ ટીમો જોડાઈ હતી અને તપાસ દરમિયાન કરોડો રૂપિયાની ટેક્સ ચોરીના પાક્કા પુરાવા મળી આવ્યા. અધિકારીઓએ સ્ટોક રજિસ્ટરને બિલિંગ સિસ્ટમના ખરા વેચાણની સાથે સરખામણી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. ખાસ વાત એ છે કે આખા સર્વેનું નેતૃત્વ હૈદરાબાદની ડીજી ઇન્વેસ્ટિગેશન ટીમે કર્યું હતું. આ એ જ ટીમ છે જેણે સૌથી પહેલાં પેટ પૂજાના હૈદરાબાદ હેડક્વાર્ટર્સ પર દરોડો પાડ્યો હતો. આ કાંડનો સંબંધ પેટ પૂજાની સાથે છે. પેટ પૂજા એક ક્લાઉડ બેઝ POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર છે, જે ખાસ કરીને રેસ્ટોરન્ટના બિલિંગ, સ્ટોક અને સ્ટોરેજ અને ઓર્ડર મેનેજમેન્ટના કામને સરળ બનાવે છે. હવે વિવાદ એ વાતનો છે કે વિભાગના જણાવ્યા મુજબ સોફ્ટવેર પોતે તો એકદમ લીગલ છે, પરંતુ કેટલાક યુઝર્સ તેના ફીચર્સનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સની ચોરી કરી રહ્યા છે. જોકે આમાં સોફ્ટવેર કંપનીની સીધી કોઈ સંડોવણી છે કે નહીં એ વિશે અત્યાર સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. મહત્ત્વની વાત એ છે કે આ બિલિંગ સોફ્ટવેર કંપનીનું મેઇન સેન્ટર આપણા જ અમદાવાદમાં આવેલું છે. AI એનાલિસિસમાં ખુલાસો થયો કે આ સોફ્ટવેરમાં પેરેલલ ક્લાઉડ અને ડિલીટેડ ઇન્વેન્ટરી જેવા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સથી સેલ્સના ડેટામાં ગરબડ કરી શકાય છે. આ ફીચર્સની મદદથી અસલી વેચાણના આંકડા સર્વર પરથી ગાયબ કરી દેવાય છે અને સરકારી રેકોર્ડમાં ટર્નઓવર ઘણું ઓછું બતાવવામાં આવે છે. આમ આખી સિસ્ટમનો ઉપયોગ કરીને વેચાણના સાચા આંકડા છુપાવીને ટેક્સની મોટી ચોરી કરવામાં આવે છે. એટલે કે તમે પૂરેપૂરા રૂપિયા ચૂકવો છો, પરંતુ એમાંથી સરકારના હિસ્સાની રકમ ગાયબ થઈ જાય છે. સરકારના હિસ્સાની રકમ એટલે કે ટેક્સ, આ ટેક્સ માલિકના ખિસ્સામાં જાય છે. માલિકે શરૂઆતમાં તો બહુ પ્રમાણિક હોવાનો દેખાવો કરે. તેઓ કાર્ડ હોય, UPI હોય કે રોકડા ગ્રાહકના દરેક રૂપિયાની એન્ટ્રી સોફ્ટવેરમાં તો પાકી કરે છે, પરંતુ આ પ્રમાણિકતા સરકાર માટે નથી. માલિકોને ડર હોય છે કે ક્યાંક વેઇટર, કેશિયર કે મેનેજર ગલામાંથી પૈસા સેરવી ન લે. એટલે આંતરિક ચોરી અટકાવવા માટે તેઓ સોફ્ટવેરમાં બધો જ હિસાબ પાકો રાખે. સાદી ભાષામાં કહીએ ને તો માલિક પોતાના માણસ ઉપર ભરોસો કરતા નથી, એટલે સોફ્ટવેરમાં આંકડા નોંધે છે, પરંતુ જ્યારે સરકારને ટેક્સ આપવાની વાત આવે ત્યારે એ જ સોફ્ટવેરના આંકડા સાથે રમત શરૂ કરવામાં આવે.
એક બાજુ સ્ટાફ પર નજર રાખવા માટે પાક્કું બિલિંગ અને બીજી બાજુ કરચોરી કરવા માટે એ જ બિલિંગમાં ગોલમાલ કરવામાં આવે. આ બધા વચ્ચે મૂળ સવાલ એ છે કે શું આ માત્ર કોઈ એકાદ રેસ્ટોરન્ટની જ વાત છે? ના, બિલકુલ નહીં. આ તો એક આખું મોટું નેટવર્ક છે જેમાં મોમોઝ, વડાપાઉં અને સ્વીટ શોપ્સથી લઈને પાવભાજી, પીઝા રેસ્ટોરન્ટ પણ સામેલ છે. આ તમામ લોકો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરે છે અને ટેક્સ બચાવવા માટે આ રીતે સોફ્ટવેરનો સહારો લેતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી. હવે જતાં જતાં સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વના ચુકાદા પર એક નજર કરીએ. સમાન નાગરિક સંહિતા એટલે કે UCCના મામલે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્ત્વની ટિપ્પણી કરી છે. કેટલાક લોકો UCCની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે મુસ્લિમ મહિલાઓના અધિકારીનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશમાં UCC લાગુ કરવાનો હવે સમય આવી ગયો છે. આ મામલે નિર્ણય લેવાનું કામ સંસદનું છે, કોર્ટનું કામ નથી. મહત્ત્વની વાત અહીં એ છે કે UCCથી મુસ્લિમ મહિલાઓના અધિકારોનો ભંગ નહીં થાય, બલકે તેમને અધિકારો મળશે. સવાલ એ છે કે એક જ પરિવારમાં અલગ અલગ નિયમો ન હોય તો એક જ દેશમાં અલગ અલગ કાયદા કેવી રીતે હોઈ શકે? આ મામલે આખા દેશે ગંભીરતાથી વિચાર કરવાની તાતી જરૂર છે.